ગેંગરેપ ચુકાદા પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું છે નિવેદન। બીએનએસ અધિનિયમ ગુનેગારો માટે લાલ આંખ સમાન છે। પીડિતો માટે તે આશીર્વાદરૂપ છે અને આરોપીઓને આજીવન કેદની સંભળાવાય છે સજા। આ બદલ પોક્સો કોર્ટ અને સુરત પોલીસનો તેમણે આભાર માન્યો। નવા કાયદા બદલ પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો। ગુનેગારોને સજા આપવામાં ગુજરાત સરકાર રાત દિવસ મહેનત કરશે। ગુજરાતની બહેન દીકરીઓને ન્યાય અપાવીને જ જંપીશું। ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ એ ગુનેગારો માટે લાલ આંખ અને ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહ્યું છે। આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજા અપાવવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું। અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું। આ નવા કાયદા અંતર્ગત આવા અનેક ગુનાઓ છે કે જેમાં ગુનેગારોને આપણે સજા અપાવવામાં ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ છે। હું આ નવા કાયદા બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને ખૂબ ખૂબ આભાર માનું છું। આ જ પ્રકારે આવનારા દિવસોમાં અનેક ગુનાઓમાં આ ગુનેગારોને સજા અપાવવા માટે ગુજરાત સરકાર રાત દિવસ એક કરીને કામગીરી કરી રહી છે અને એક દીકરીઓને ન્યાય અપાવીને જ